भारत माता की जय। सर्वसाध्या समयन्ते भारत माता की जय। वंदे लोकहितार्थ समयन्तु हिते सहितामः। वो भारत माता की जय। ત્યારે એમનું તથા અહીં પધારેલ સ્વાગત કરું છું. વલસાડને વિનંતી કરું છું એમનું સ્વાગત કરે. તાળીઓથી વધાવી લઈશું. હવે હું જે.કે. પટેલ સાહેબને જ વિનંતી કરીશ. તાળીઓથી વધાવશું. હવે હું માનનીય જે.કે. પટેલ સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરે. આપ સૌને આવકારું. બલિટા રેલવે ઓવરબ્રિજ બાંધકામ ટૂંકી વિગત આપું તો સૂચિત રેલવે ઓવરબ્રિજ બલિટા રેલવે ક્રોસિંગ પર આવેલ છે, જેમાં સુરત વિંગની કુલ લંબાઈ 994 મીટર છે, જેમાં નેશનલ હાઈવે 48 બાજુના એપ્રોચની લંબાઈ 438 મીટર છે તથા દમણ બાજુના એપ્રોચ 441 મીટર છે તથા રેલવે પોર્શનની કુલ લંબાઈ 115 મીટર છે એમ તથા કેરેજવે 7.5 મીટર પહોળો છે તથા બ્રિજની કામગીરીમાં સર્વિસ રોડ અને રોડ ફર્નિચરની કામગીરી પણ સમાવેશ કરવામાં આવેલ છે. સરળ થઈ જશે અને આમ જનતાને પણ ખૂબ સરળતાથી ટ્રાફિકની મૂવમેન્ટ થઈ શકે અને વાપીને નગરજનોને આ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. હવે હું માનનીય મંત્રીશ્રી આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ અને આપણા વિસ્તારના માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં હું મ્યુનિસિપલ કમિશનર દૂરદૃષ્ટિથી આયોજન થયેલું છે. ભલે બ્રિજીસના કામ હોય, પાણીની સપ્લાયના કામ હોય, ગટર લાઇનના કામ હોય, બધા કામો મંજૂર થઈ ગયેલા છે. અમુક કામો સર્વે અનુભવ અને મોટી સંખ્યામાં સભાઓ નિરાઈ વધારના ગ્રામજનો. સૌથી આનંદની વાત તો એ છે કે મ્યુનિસિપાલિટી અને દરેક વિસ્તારના ગામોને ફાયદો થશે અને સાથે સાથે ટ્રાફિક જામની પરિસ્થિતિમાં પણ થોડો સુધારો થશે. આવી જ રીતે બીજા અંડરપાસ અને જે ટાઈપ બ્રિજનું કામ પણ મોનિટરિંગ સાથે ચાલુ છે, એ કામો પણ ઝડપથી પૂર્ણ થશે અને ખાસ કરીને 2 અંડરપાસ બલીઠા અને વાપી મેઇન ઓવરબ્રિજનો અંડરપાસ છે, એ કામો પણ એપ્રિલ પહેલાં પૂર્ણ થઈ જશે અને સાથે સાથે જે ટાઈપનું કામ પણ એપ્રિલમાં પૂર્ણ થશે.